તે જેલમાં પ્રોગ્રામમાં ગયો ને અમે કીધું ને કે અહીંયા લાગે ગુજરાત એમ અમે અહીં બેસી જઈએ ને એટલે પૂર્ણતાથી પ્રવેશ કરી જાય પછી અમને ખબર ન રહે અમે ક્યાં છીએ. તે મારે જેલમાં કહેવાય ગયું મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ. ઓલા કેદી કતરાણા કા કોણ લાવ્યું આને, મને જ ગોથું ખવાઈ ગયું. મેં પણ હવે ગઈ તો ગઈ ગાડી. એટલે મેં કીધું નહીં મિત્રો, જો કૃપા થાય ને એટલે તરત શબ્દો મળી જાય. મામા, અરે મામા, મામા હજળ બેસી ગયા, હલો તો ખરા થોડા. એટલે મને થયું કે હારું બોલાઈ ગયું પવિત્ર જગ્યા. એટલે મેં કીધું નહીં મિત્રો, પવિત્ર જગ્યાએ મળ્યા છે. જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ. એવી જેલમાં આજે ભગવાન કૃષ્ણ જ્યાં જેલમાં જન્મ્યા છે, ભગવાન કૃષ્ણની યાદી થાય એવી જેલમાં જ્યારે પ્રોગ્રામ છે, બધાએ તાળીઓ પાડી. પણ એકથી ન રહેવાનું. એ ઊભો થઈને મને કે હવે જ થયો. મેં કીધું કાં? મને કે કૃષ્ણ જન્મતા વેદ ટોપલામાં વહી ગયા હતા અને અમને 15 વર્ષથી જામીન નથી મળતા અહીંયા સાહેબ. પણ જીવન જેના હસમુખા હોય, આનંદી હોય અને આનંદ કરતા કરતા જીવીએ અને જેની સાથે બેસીએ ભાવ અને પ્રેમથી જીવીએ. બાકી એક ભાઈને ઘરે મહેમાન આવ્યો 15 દી રોકાણો મારો દીકરો. બોલો, 15 દી મહેમાન રોકાણો. અમને અહીંની હવા ફાવી ગઈ, ગરદણી કે અમારી બગડી ગઈ, એનું શું કરવું? જવાનું નામ લઈ નહીં. એક દી રાજ્ય કંટાળીને બેઠો હતો. તેની પત્નીએ કીધું કેમ મૂડલે જ છો? એ કે આ જોને આ માયો કેટલા દીધા આવ્યો. આપણે આપણું નામ લઈને ખોટી માફીઓ કોકની માગવી. ગુજરાત ગુજરાત છે ખરેખર કહું સાહેબ. જ્યારે જ્યારે આખા રાષ્ટ્રને તકલીફ પડીને ત્યારે કોઈ જાગ્યો છે ને તો ગુજરાતમાંથી જ જાગ્યો છે. તમારે લખો, અહીંયા લખી લેજો. મહારાણા પ્રતાપની ભુજાઓમાં તાકાતના ફડાકા મારતા હતા ત્યારે એક સારા અશ્વની એને જરૂર હતી ત્યારે ચેતક ગુજરાતે આપ્યો. મહારાણા પ્રતાપનો ચેતક હતો સાહેબ, એ ગુજરાતનો હતો, પાંચાળનો હતો. શિવાજીને જ્યારે જરૂર પડી ત્યારે ધન ગુજરાતે આપ્યું. બહુ આખું નથી જવું. અંગ્રેજો કોઈથી હારતા નહોતા. તેથી જાગ્યા છે ને તો 2 વ્યક્તિ ગુજરાતમાંથી જાગી હતી, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી. 2 ગુજરાતના હતા સાહેબ. અને આઝાદીના 75 વર્ષ થઈ ગયા જ્યાં સુધી આપણે હળ નહોતી હુસતી, ત્યારે ફરીવાર પાછા દિલ્હીમાં અત્યારે કોઈ બેઠા હોય તો એ ગુજરાતના નરેન્દ્ર મોદી અને અમિત શાહ. ગુજરાત ગુજરાત છે યાર. ભારત માતા કી જય જય શ્રી રામ. એક ગુજરાતી બેંકમાં ગયો. વાહ, આ જે શિવનું જે બનાવ્યું છે ઉચિત પટેલ, એ ક્યાં છે ભાઈ? ઉચિત ઉચિત ઊંચું ઓલુલુલુલુ. આશીષભાઈ, આશીષભાઈ આવો. ઉચિતને લેતા આવો, એનું સન્માન કરો સાહેબ. આ સરસ મજાનું એણે ચિત્ર બનાવ્યું છે. વાહ તારી કલા દોસ્ત. આવી જાવ ઉચિત. વધાવો, તાળીઓથી વધાવવાનું. ક્યા વાત હે, ક્યા વાત. આ ચિત્રકારોને બહુ ધ્યાન રાખવું પડે, કલાકારોને. આપો. વાહ વાહ દોસ્ત, ક્યા બાત હે, ક્યા બાત. વાહ. એક ભાઈનું મોઢું હોજી ગયેલું હતું. એટલે કે શું થયું? મધ કડ્યું, કાંડર કડ્યું, પીડ્યા હતા. ના ના, તારી ભાભીએ માર્યું. કે શું કામ? તા કે કાલે એનો જન્મદિવસ હતો. એટલે કે જન્મદિવસ હોય તેથી મારવાનું, જેટલા વર્ષના થયા હોય એટલી ઠપાટ મારવાની. એવું નહોતું. કે કેકમાં ભૂલ પડી ગઈ. કે કેમ? કે મેં કેક બનાવવા આપ્યો હતો ને, નામ છે કૃતિ, અને ઓલે કુતરી લખી નાખ્યું. કલાકારોને બહુ ધ્યાન રાખવાનું.
મૂળ વાત કહું બાપ, મૂળ વાત ઉપર આવું એટલે એ ઘડીક બેંકમાં ભલે ગયો, ઓલો 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 એ મને ખબર છે, એ બેંકમાં ગયો, ત્યાં પગ્યો હતો, પણ વૈશમાં એક જણો ઓલો ભાઈ મહેમાન હજી બેઠો છે. જો ખરેખર ભાઈ તમે કહેતા હતા ને કે આમ ગાડીમાં નીકળી એટલે અમારા ભાવનગરના વડીલ તમારે હારે બેઠા હોય તે કહેતા કે માયાભાઈ નથી કહેતા, મારા ભાઈને જગાડો, એટલે ઓલું વગાડે ને ગાડીમાં, આગે ગાડી અહીંયા ને જાગું હું ત્યાં. ખરેખર એટલે મજા જ કરવી છે. એટલે મજા ક્યારે આવે કે હજી એક વાત પૂરી નથી પડી, ખાલી બીજી વાત નીકળે ને ત્યારે માનવાનું કે અમે હોળે કળાએ તમારી હામાં બેઠા છીએ, અને એનું કારણ અમે નથી, એનું કારણ તમે છો. તમે જેવી રીતે સાંભળો છો ને એટલે અમને જમાવટ થાય. બાકી અમુક જગ્યાએ પ્રોગ્રામમાં જાય ભાઈ 3 કલાક નથી જાતી, અમને એમ થાય કે ટેસ ભાંગે એ બાને જો પ્રોગ્રામ હામાં આમ જ બેઠા. આપણને આને એમ થાય બે નાખી આને, અને પાછા જેને ગુજરાતી ડાયરામાં આવે ને એને એમ કે એ બધું લોકલ કહેવાય. લે તું વીઆઈપી નો દીકરો કેદું નો થઈ ગયો? આવ જાણે માઇકલ જેક્સનના માસીનો દીકરો હોય એમ. નહીં, જેને જેની ભાષા હારે પ્રેમ ન હોય એ માણસ નથી, જેને જેની મા સાથે પ્રેમ ન હોય એ માણસ નથી. અરે કહેવા ગયો જેની માતૃભૂમિ પ્રત્યે પ્રેમ ન હોય એ માણસ નથી સાહેબ. આ ત્રણેય ધારા આપણી પાસે હોવી જોઈએ. મોરારી બાપુ ભગુડા હતા, બાપુની કૃપાથી જ એવડું મોટું થયું કામ, મા મોગલની કૃપા. તો કીર્તિભાઈને પૂછતા હતા, અને તે તો ઠામુકો નહોતું બોલે. બાપુ કે આડો અવાજ બેસી ગયો તો કીર્તિભાઈ કે બાપુ એ વરની માં છે. અને આપણે જોજો દીકરાના લગ્ન હોય ને એટલે માને એટલો હરખ હોય, લગ્ન પતે એટલે વરની માનો અવાજ બેસી જાય, હસવાડા. કારણ કે વેવાળીના હાથના ઢેફલાય ખવાઈ ગયા હોય, પાછા ડાલડા ઘીના. હવે તકલીફ શું થઈ ખબર? હવે હાચું ખાઈ તો અવાજ વયો જાય. પેલા ડુપ્લિકેટ ઘી ખાતા તો માણસને નડતું હતું, અત્યારે હાસું નથી ખાઈ શકતા, એ નડે. પેટે તકલાદીના પેટના થઈ ગયા છે, એ પીઝા ને બર્ગર સિવાય બીજું ભાળતા નથી. એટલે બન્યું એવું સાહેબ, મહેમાન રોકાણો 15 દી થઈ ગયા. ગુજરાતી છે સાહેબ. અરે ઈ ક્યાં કરો સાહેબ, આઝાદી વખતે આખા દેશમાં આખા રાષ્ટ્રમાં ગાંધી બાપુ અને વલ્લભભાઈ ફેર્યા ત્યારે પહેલા વહેલા 1800 પાદર આપ્યા હોય ને તો એ ગુજરાતના ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી આપ્યા સાહેબ. પહેલ ગુજરાતે કરી, એટલે કાંઈ ખોટા વખાણ નથી. ગુજરાતીમાં જેનીમાં એનું ગૌરવ છે અને આપણે આગળ છે, એ વાત સાચી છે. અને એટલે ભારત માતાના આપણે લાડલા બાળ છે. ઓલો રોકાણો 15 દી, એ ગુજરાતી જ હતો. કહાણું મોઢું કરીને ગરદણી બેઠો એટલે એની પત્નીએ કીધું, મોજે દરિયા, આ બધું વાહ. ફરમાઈશોના બોર્ડ લઈને આવ્યા છે, કેવી તૈયારી છે સાંભળવાની સાહેબ. આવું ઓડિયોસ ક્યારેક જ મળે. આ નરું સત્ય. બોલનાર કોણ છે એની કરતા સાંભળનાર કોણ છે, કેટલા છે એની કરતા કેવા બેઠા છે એ મોટી વાત છે સાહેબ. હા, એમાં કોઈ સવાલ નહીં. એટલે એની પત્નીએ કીધું ઓલો રોકાણો, એટલે એની પત્નીએ કીધું કે કેમ આમ હાવ દિવેલ પીધું હોય એવું મોઢું થઈ ગયું. એ કે આ જો ને 15 દી થા રોકાણો કે પણ તમારો ભાઈ બંધ એટલે અમારે તો કાંઈ કહેવાય નહીં. કે પણ 15 દી થયા, કહેવું જોવે ને, સવારે ન હોય,
બેને કીધું તમારે કહેવું જોવે ને તમારે મૂંઝાવાય. અને તમે સાંભળી લેજો, જ્યારે જ્યારે ભારત વર્ષનો પુરુષ મૂંઝાણો છે ને ત્યારે એની પત્ની જ ઊભી થઈ જો. જ્યારે જ્યારે આ મહાદેવ શુંભ નિશુંભ મહિષાસુર મહિષાસુર ચંડ મુંડ ભસ્માસુર આ બધાય વરદાન આની પહેલી લઈ ગયા હતા. અને એણે જ્યારે કૈલાસ ઉપર ચડાઈ કરી ત્યારે શિવને થયું હતું વરદાન મેં દઈ દીધા અને હું જીતી શકું એવી શક્તિ છે નહીં. વરદાન દેવાઈ ગયા. શક્તિ તો છે મારી પાસે, પણ મેં એને વરદાન આપ્યું એટલે હું કાંઈ ન કરી શકું. તેથી પાર્વતી ઉમા શબ્દ કોનો છે ખબર? મહાદેવનો. આપણે પહેલા નિયમ હતો પત્નીનું નામ ન લેવાય, અને પત્ની છે એને પતિનું નામ ન લે. એટલે હું લીધા જેવા ન થાય કે ના, એક ગાંઠ વાળેલી હતી કે નામ એનો નાશ. કહેવત છે આપણી, જેનું નામ એનો નાશ. એટલે આ દેશની જગદંબા એમ કહેતી કે મારા પતિનું નામ લઉં તો એનો નાશ થાય ને, એનો કોઈ દી નાશ ન થાય. એટલે હવે તો મળ્યા ચિંટુ ચિંટુ ચંપુ બકા. આ બકા ક્યાંથી આવ્યું એને હું ગોતું છું. એટલે મૂળ વાત સાહેબ, એટલે પછી એનું નામ આપણને બીજું ગમતું હોય એવું પત્નીનું નામ એ નામથી આપણે બોલાવતા, એના મૂળ નામથી નહીં. એ મા ભગવતીનું નામ પાર્વતી છે, એનું નામ પાર્વતી છે, પણ મહાદેવને ગમતું નામ હતું એ ઉમા કહીને બોલાવતા. રામાયણ વાંચી લેજો સાહેબ, શાસ્ત્રો વાંચી લેજો. એ ઉમા કહું મેં અનુભવ અપના, મહાદેવ બોલે. એ ઉમા કહું મેં અનુભવ અપના, એ સત હરિ ભજન જગત સબ સપના. એટલે ભગવાન શિવે નામ પાડેલું છે ઉમા, એના મંદિર માટે આ દેવાનું છે. પુરુષ જ્યારે મૂંઝાય ત્યારે શિવ મૂંઝાણા છે, ત્યારે ભવાની ત્રિશુલ લઈને અને એનું સ્વરૂપ મહાકાલી મળ્યું, ચામુંડા મળ્યું. અરે શેઠ સગાળશા મૂંઝાઈ ગયા. ઓલાએ કીધું કે દીક મારે માણસની માટી ખાવી છે, તો માણસ દાડીએ નથી મળતું તો મરવા કોણ મળે. અને જો આજે હું નહીં, જો આ ગુજરાત આપણું કાજ હું નહીં જમાડું તો કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડી ભગવાન થઈ જા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. કાલી કોઈ દુહો નહીં ગાય. અને શેઠ સગાળશા